પણ દક્ષ જેનું પ્લીઝ મેં એનો બદલો નહીં લઉં. રોજ મને મેન્ટલ બોલે નીચે. એટલે બદલો લેવાનો બધાની સામે એવું બોલવાનું ભાઈ ને. તો એ બી બધાની સામે જ મને મેન્ટલ બોલે છે. એ 10 જણની સામે તું આવું બોલ્યો ભાઈ ને, બરાબર? એ બી 10 જણની, એ તો 12 જણની સામે બોલે છે મને. ગાઈસ 11:15 થયા છે અને આ બંને જણા અત્યારે નીચે ક્રિકેટ રમીને આવ્યા અને જે ગઈકાલે પેલા ભાઈએ બિચારાએ વિન્ડ બોલ આપ્યો હતો ને એ ખોવાઈ નાખ્યો, હે ને? ખોવાઈ નાખ્યો ને? દક્ષુ અને અત્યાર પાછા અહીંયાથી જોવે છે નીચે કે ત્યાં પડ્યો ત્યાં મળ્યો એમ. હારું ખાઈ લે બેટા, ખાઈ લે પેલા શાંતિથી, પછી રડ, પેલા ખાઈ લે. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ છોકરાઓ નીચે રમતા હતા ને તો હું એ લોકોને મળવા આવી, ફક્ત મળવા આવી. અને મારો પ્લાનિંગ હતો કે ભાખરીને ગોળ ખાવાનો, પણ એ લોકોએ પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યો. હવે કહે છે કે મારે મેગી ખાવી છે. તો એના પપ્પાએ પરમિશન આપી કે મેગી ખાઈને 1 કલાક નીચે રમી આવજો. તો હું મેગી લેવા જાઉં છું હવે અત્યારે, અને કલાડું લાવવું છે રોટલા કરવા માટે. પ્રતિક કહે છે કે તું કલાડામાં રોટલા કર. હું નોર્મલી તો હું પેલા નોનસ્ટિક પર કરું છું, લોહી પર. અને જો આ લોકો છે ને 2 કલાકથી નીચે રમતા હતા. ના પપ્પા મારે નહીં પીવું. અને પ્રતિક રમાડતા હતા, હે ને? રમાડી લીધા ને છોકરાઓને. ગાઈસ ક્રિકેટ કિટ લાવ્યા છે, પણ જો બેમાંથી એકે પહેરી હોય તો પૈસા વેસ્ટ જ છે. કા છે? ખોટા પૈસા વેસ્ટ કર્યા ને. રમો છો તો એમને એમ જ ને, ખોટા પૈસા વેસ્ટ કર્યા કિટના. એમ? ઓહો, હે સારું, ચાલો હું લઈ આવું મેગી. અને દાદા પાસેથી પાણી માંગીને પીવે છે. લઈને બનાવી જ દઉં છું, જમી જ લો. ભૂખ લાગી છે મને બહુ, પેટમાં દુખે. એટલી વારમાં ભૂખ લાગી ગઈ? મેગી નું નામ તો મેગી નું નામ પડ્યું એટલે ભૂખ લાગી ગઈ, કેમ? મને હાચું બહુ ભૂખ લાગી છે. હા પણ લઈ આવું તો ખરા બેટા, લઈ તો આવું. ચાલો લઈ આવું. ગાઈસ ત્રણેય બાપ દીકરો જમવા બેસી ગયા છે. પ્રતિક ખાય છે દાલ ફ્રાય અને જુવારના રોટલા, અને બંને ભાઈઓ મેગી ખાય છે. બપોરે પ્રતિક છે ને જતા રહ્યા હતા ક્લાસ પર, એટલે એમનું જમવાનું બાકી હતું, તો એ જ અત્યારે રાત્રે જમે છે. કેમ લાગે? મસ્ત છે. દક્ષુ બરાબર છે મેગી? ચાલો જમી લો. અને હું પણ આટલી જ મેગી ખાઈશ આજે. થોડીક બહુ થઈ ગઈ આટલી બેટા. ગાઈસ 11:15 થયા છે અને આ બંને જણા અત્યારે નીચે ક્રિકેટ રમીને આવ્યા અને જે ગઈકાલે પેલા ભાઈએ બિચારાએ વિન્ડ બોલ આપ્યો હતો ને એ ખોવાઈ નાખ્યો, હે ને? ખોવાઈ નાખ્યો ને? દક્ષુ અને અત્યાર પાછા અહીંયાથી જોવે છે નીચે કે ત્યાં પડ્યો ત્યાં મળ્યો એમ. એટલો મોટો 6 મારવાની શું જરૂર? અને મારી વાત સાંભળ દક્ષ. કાલનો જે 6 હતો ને આમ બેઠો, એની 6 A1 બાય હે દક્ષ, તને ખબર છે હું તો સૂઈ ગઈ હતી. મારી વાત સાંભળ, હું સૂઈ ગઈ હતી. તારા પપ્પાએ આખું 3 કલાકનું પિક્ચર જોઈ નાખ્યું. તમે લોકો 3 કલાક નીચે ક્રિકેટ રમી આવ્યા, બરાબર? અને હવે હું ઉઠીને મસ્ત નાસ્તો કરવા બેઠી. આ શું કે છે તમને? આ કોણે પાણી ઢોળ્યું? નહીં પ્રતિક, પાણી આવે છે ઉપરથી, કોઈ ઢોળતું નથી. તુલસી માતાનું નીચેનું છે ને એ આમ તૂટી ગયું છે એટલે આવે છે. સારું જાવ નાવા જાવ. જાઓ નાવા જાઓ, 12 વાગે, અત્યારે 12 વાગે નાવા જાઓ. હા એટલે પસીનો થાય ને. હા પગ જુઓ. પેલો ગાઈસ જુઓ આના પગ કેટલા ગંદા છે. અને આ તો તું સવારે નયો, બરાબર? આ તો નયોય નથી ગઈકાલનો. હા ના આ તો અઘોરી જ છે, ગોરી બાબા. હે ને? અઘોરી. મારા પગ જુઓ. તારા પગ જો, તારા તો ઓલવેઝ ગંદા જ હોય છે, ઓલવેઝ ગંદો જ હોય છે. તું તો ના સારા કપડાં પહેરે, ના સરખો નાય, તો બી તો ક્યુટ લાગે. મચ્છા કા ક્યુટ છે, મચ્છા કા ક્યુટ છે. મમ્માનો વાલો વાલો દીકો છે, મમ્મા છે. હા. અને ગાઈસ અમારા અહીંયા મની પ્લાન્ટ અને તુલસી માતા જરા સુકાઈ ગયા છે. 5 દિવસ મારે પાણી રેડાયું નથી એટલે, અને પણ નવા જ વાવા છે મારે. અને જુઓ અત્યારે બધું સુમસામ થઈ ગયું છે. અને આ છોકરાઓનો બોલ છે ને નીચે રોડ ઉપર ગયો છે બહાર, એટલે કાલ સવારે વહેલા હું જઈશ અને લઈ આવીશ. હા બેટા? બોલ 3 બોલ ગયા છે તો તું 3 કે છે? પગ લઈ લે. લડ્ડુ ગોપાલ જોતી પગ મુકાય, ભગવાન બેઠા હોય ત્યાં પગ મુકાય. શું 3 ગયું છે કે છે? તો દક્ષ મેં હા આપણે 3. અને ગાઈસ આનું મોઢું જોવો. ઉભો રે, તારું મોઢું બતાય, તારું મોઢું બતાય.
જો ખાલી આનું મોઢું ધૂળ વાળું કેટલું કાળું કાળું મોઢું છે. જા તું નાવા જા પહેલા, પછી કાલ બ્લોગમાં જોજે ટીવીમાં. નાવા જા પ્રતિક, આનું મોઢું જુઓ બહુ કાળું કાળું છે. નાવા મોકલો આને. નાવા જા, ચાલ નાટક ના કરીશ. નાવા જા. શું હું મોડામથી બોલ પગમાં બ્રશ માર. પ્રતિક, એનું મોઢું જોયું તમે કેવું કાળું કાળું છે? કાલે તો દીવાબત્તી કરજો. અને અમારા દક્ષુભાઈ નાવા જતા રહ્યા છે. ચાલો બંધ કરી આવ, નાવા જાવ. હેડો 12 વાગે. તો ગાઈસ 12 વાગે મસ્ત દૂધ અને બિસ્કિટ ખાવા બેઠી, પણ છોકરાઓ આવ્યા ને એટલે મેં બ્લોગ ચાલુ કર્યો. તો ચાલો આપણે બિસ્કિટ અને દૂધ ખાઈ લઈએ. કેમ ફ્રીજ ખોલ્યું? શું થયું? હે શું થયું? ફોન ના, આજે મેગી ખાધી છે એટલે હજી પચી નહીં હોય, કશું ખાવાનું નથી. ના ચાલો સુઈ જાઓ. જાને હવે નાટક બસ ગાઈસ. જો નાટક મોબાઈલ હાથમાં આવી ગયો એટલે, હા મોબાઈલ હાથમાં આવે છે એટલે નાટક કરે છે. હે ને મોબાઈલ હાથમાં આવે એટલે નાટક કરે છે ને તું. ગાઈસ લડાઈ થઈ ગઈ છે. આવો અહીંયા બેઠો બેઠો રડે છે અને પેલો બાથરૂમમાં બેઠો બેઠો એની કમ્પ્લેન કરે છે. આવું પેલા મેગો હોતું. એટલે પપ્પા એને ખીજાય છે કે તું આવું કેમ બોલ્યો ને તું આવું કેમ બોલ્યો. પણ દક્ષ જેરું પ્લીઝ, બદલો નહીં લઉં. રોજ મને મેન્ટલ બોલે નીચે. એટલે બદલો લેવાનો બધાની સામે એવું બોલવાનું ભાઈને. તો એવી બધાની સામે જ મને મેન્ટલ બોલે છે. એ 10 જણની સામે તું આવું બોલ્યો ભાઈને, બરાબર? એવી 10 જણની, એ તો 12 જણની સામે બોલે છે મને. તો ભાઈ એની બેઇજ્જતી થાય કે નહીં? એવું ને? મને બદલો લેવાનો હવે. ભાઈ જોડે બદલો લેવાય? ભાઈ જોડે, લેવાય. ભાઈ જોડે કોઈ દિવસ બદલો ન લેવાય. ભાઈ કહેવાય. લેવાય. શું લેવાય? લેવાય. તો તમે ભાઈ છો કે દુશ્મન છો? ભાઈ. આખો દિવસ એકબીજા વગર ચાલતું નથી, લડ્યા વગર ચાલતું નથી, અને બદલો લેવો છે? એ મને માર્યા ગાળાનું કઈ નહીં. શું માર્યું તને બધાય? નાટક બાજ ના કર ને ખોટો. મારે હવે આજ પછી બોલતો નહીં ભાઈ ને એવું કશું બધા વચ્ચે. મને બાઉન્ડ્રી પર રહેવું હોય ને, ધીમે બોલો. બાઉન્ડ્રી પર રહેવું હોય ને, તો ભાઈ તું લચ્છા મારે છે કીપિંગ પર જાય એવું કરે. એવું કે તો મેં બી બદલો લઉં હોય ને. એટલે ત્યાં બદલો લીધો એને એવું બોલીને બદલાપુર. તો ગાઈસ અમારા જેનિશભાઈ બદલાપુર છે, ભાઈ સાથે બદલો લે છે. ચાલ છોડ હવે. હેડ. તો ગાઈસ હવે 12 વાગે ભાઈઓ ક્રિકેટ રમીને આવ્યા છે, નાયા. હવે બિસ્કિટ આપું છું. લો સાહેબ. ઓ ભાઈ તને પપ્પા મારશે, તું નાવા જા. મારે બધા સોફા બોફા સાફ કરવા છે. ચલો પેલા નાવા જા. જાઓ મેમ. કેટલી વાર? 2 મિનિટ. ચાલ ચાલ ઊભો થા ને તો બિસ્કિટ ખાઈ લે પછી નાવા જા. અહીંયા આવી જા ભાઈ જોડે બિસ્કિટ ખાઈ લે. ચાલ જા ભાઈ, તું ત્યાં જા, તું માની જા. મેં કેમ વોટ? લે બોલો, બિસ્કિટ ખાવામાં બે લડશે હવે. ચાલો જમી લો. હવે હું જાઉં છું અંદર. તો ગાઈસ અત્યારે રાતના 12 વાગ્યા છે, એક્ઝેક્ટ 12 વાગ્યા છે જુઓ તમે. અને પ્રતિક છે ને એમની માટે કાયમ ચૂર્ણ લેવા ગયા. છોકરાઓ નીચે રમવા ગયા અને એ ભાઈ અને એ છે ને ટીવીમાં મૂવી જોવા બેસી ગયા. આખું મૂવી પૂરું કર્યું ને પછી અત્યારે એમને યાદ આવે છે કે મારે કાયમ ચૂર્ણ નથી. તો અત્યારે 12 વાગે કયું મેડિકલ ખુલ્લું હશે? કાયમ ચૂર્ણ શોધવા ગયા. અને આ બંનેઓ બિસ્કિટ ખાવા બેઠા. મેં દૂધ બિસ્કિટ ખાધા. બોલો, અમારે તો 12 વાગે જ દિવસ ઉગ્યો. હું તો સૂઈને ઉઠી. હા, આ લોકો નીચે રમે અને પપ્પા ટીવી જોવે, હું તો મસ્ત એસીમાં સૂઈ ગઈ હતી. અને પછી અચાનક જ ઉઠી ગઈ, ભૂખ લાગી, ખાધું. હવે આખી રાત આપણે મોબાઈલ જોઈશું અથવા તો ખબર નહીં, મોબાઈલ જ જોઈશું. બીજું તો શું કરીએ અડધી રાત્રે? કાનમાં ડટ્ટા ભરાઈ અને રીલ સ્ક્રોલ કરશું. અને હમણાં મને એવું સૂઝ્યું છે કે હું જીમ ચાલુ કરું, કેમ કે છે ને મારી રીલ નકરી જીમની જ આવે છે, લેડીઝોની જીમની જ આવે છે. તો મને એમ થાય છે કે હું જીમ ચાલુ કરું અને બોડી મેન્ટેન કરું, કેમ કે બહુ જ વજન વધી ગયું છે. 90 કિલોની થઈ ગઈ છું અને હવે તો ચેસ્ટ પેઇન ને એવું બધું બહુ થવા લાગ્યું છે. પ્રેશર લો હાઈ બી રહે છે. તો હવે વિચાર્યું છે કે જીમ ચાલુ કરું, બોડી મેન્ટેન કરું. વધારે જીવવું હોય તો બોડી મેન્ટેન કરવું જ પડશે. અને મારા પહેલાંના કપડાં મને બિલકુલ આવતા નથી. અત્યારે પ્રતિક મને રોજ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું કહે, પણ મારી પાસે કપડાં નથી ને, એટલે હું ફરવા જવાની ના પાડું છું. 5-6 ટી શર્ટો અને 4-5 પેન્ટ તો લેટેસ્ટ જે મેં અત્યારે શોપિંગ કરીને એ છે. પણ જે મારા પહેલાંના સારા સારા ડ્રેસો, સારા સારા કપડાં
એક બી મને નથી આવતા યાર, એક બી નથી આવતા. એટલે કશે જવાનું મન બી નહીં થતું. અને આમ શું બોલવું હવે. એટલે હવે જીમ ચાલુ કરીને આપણે બોડી મેન્ટેન કરવાની છે ને બધા જૂના કપડાં આપણે પાછા પહેરવાના છે બસ. જીમ ચાલુ કરું ને હું કે ના કરું? કરું પછી મમ્માને સપોર્ટ આપવો પડશે. ચાલો ભાઈ, અમારા દક્ષુ છે એનું તો હા પાડે છે, પ્રતિક તો ના જ પાડશે. કેમ કે પ્રતિક છે ને મને બહુ પૈસા આપ્યા છે એમણે, જીમના, એરોબિક્સના, યોગાના, પછી ઝુંબાના, બહુ જ પૈસા ભર્યા છે અમે. 10-12 હજાર ભર્યા છે. પણ છે ને 1-2 મહિના જવું અને ના જવું. એટલે આ વખતે એ મારા સપોર્ટમાં નથી, ના જ પાડે છે. પણ એ ટાઈમે તો દક્ષ જેનીસ બહુ નાના હતા, રાતે ઉજાગરા થતા હોય, છોકરાઓને મૂકીને જવાનું મન ના થતું હોય, એવું બધું હતું. એટલે ત્યારે હું કન્ટિન્યુ નહોતી રહેતી. પણ હવે તો છોકરા મોટા થઈ ગયા છે, ઘરમાં બી હું એકલી જ હોઉં, જલ્દી પરવારી જાઉં, કામ બંધાવેલું છે. એટલે આપણે હવે જીમ જ ચાલુ કરવાનું થાય છે. ચાલો તો જીમ ચાલુ કરીએ આપણે. ભૂખ લાગી હોય તો હું જીમ જાઉં તને ભૂખ લાગી હોય તો, પણ હું એવા ટાઈમે જીમ જઈશ કે તું, દક્ષુ, પપ્પા કોઈ ઘરે જ ના હો. હા, જેનું તું 9 વાગે સવારે સ્કૂલે જાય ને તો તને 9 વાગે સ્કૂલે મૂકી અને સીધી એક્ટિવા લઈને જીમમાં 9 થી 10, 10:30 ઘરે આવીને સીધો બેસીને ખા ને. આ તારી બેસવાની રીત છે. હવે તમે લોકો લડી લેશો બેટા. અત્યારે તું ના બોલીશ દક્ષુ. માંડ શાંત થયો છે. નાવા જવાનું છે એને. હા, અને તો પપ્પા એને તને મારશે. હવે પપ્પાને અત્યારે કયું મેડિકલ ખુલ્લું હશે ગાઈસ? 12 વાગે કોણ મેડિકલ ખુલ્લું હશે? પ્રતિક મળી તમને અત્યારે 12 વાગે કઈ મેડિકલ ખુલ્લી હતી? કઈ સેન્ટર પડી? એ ખુલ્લી હોય છે? મેં તો ના પાડી પણ એ માન્યો નહીં અને બેસી ગયો. તો સાચી જ વાત છે ને. માયનો જ નહીં મારું. હારું ખાઈ લે, આદે ખાઈ લે હા બેટા, ખાઈ લે. હારું ખાઈ લે હા બેટા, ખાઈ લે. પહેલા શાંતિથી પછી રડ, પહેલા ખાઈ લે. કશું કોઈ ઉધરસ બુધરસ કશું નહીં આવતું. ના કોઈ દક્ષુ કઈ બધું કશું હાથ ધોયા છે. તું હમણાં ના લઈ 12 વાગે. જો દરવાજો ખુલ્લો છે આખી બિલ્ડિંગમાં આપણો અવાજ જશે એટલે શાંતિ રાખજે. હા, હવે દરવાજો બંધ કરે. પપ્પા આવી ગયા એટલે નાવાનું છે તારે. પપ્પા નવડાવશે. લઈ આયા મોટી કાયમ ચોણા. સરસ ગાઈસ, મળી તો ગઈ 12 વાગે કાયમ ચૂર્ણ. બેઠા બેઠા મૂવી જોયા કરી ત્યારે યાદ ના આવ્યું તમને કેમ? દરવાજો બંધ કરી દઈએ. ચાલો હવે. હા, કઈ નહીં બેટા, ડર શું લાગે? હું બેઠી તો છું. આજે સૌરભ જોશીનો ભૂતનો વિડીયો જોયો ને એટલે. હે ને એ બોલે ને નીચે દક્ષ તો છેક અહીંયા ઘરમાં અવાજ આવે છે તારો. બોલ. અરે તું ત્યાં રમતો હતો ને આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નેબ્યુલાની વચ્ચે, ત્યાંનો અવાજ મને અહીંયા આવતો હતો. એટલે જોરથી તું ચિલ્લાવે છે. હા પણ પ્રતિક મને આવ્યો હતો, લિટરલી અવાજ આવ્યો હતો. એ ત્યાં બોલતો હતો મોટેથી. તે હું ફોને કરવાની હતી કે આટલું બધું દક્ષ કેમ બોલે છે, ચિલ્લાવે છે. હા બેટા, એવું નહીં ચિલ્લાવાનું. છાતીમાં લોંગ ટાઈમે પછી બધું એ થાય. હા, માથું ધોયું, 1 2 3 કરી, બધું કર્યું. ગાઈસ બોલો સાહેબ, ખાધું? કેટલી વાર છે?